કેમ છો દાદા? તમારે તો લગ્નમાં આવવાનું જ છે હો. હા વો અમે કંકોત્રી દેવા જ આવ્યા છીએ, તૈયાર થઈને પોગી જાજો. ના હો, હું કઈ લગ્નમાં નહીં આવું. તે દી તમે બહુ પાવર કરતા હતા ને. હે, અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ, અમને માફ કરી દો. પણ તમે લગ્નમાં આવો. એ તમે ગમે એમ કરશો ને, પણ હું તો નહીં આવું એટલે નહીં જ આવું. દાદા, તમારી વગર કોણ કંકોત્રી લખશે? તમારી વગર મહેમાનને કોણ આવકારો દેહે? જાનમાં સૌથી પહેલા કોણ બેસે તમારી વગર? તમારે તો આવવાનું જ છે લગ્ન. તમે ગમે એટલા કાલાવાલા કાઢો પણ આ વખતે હું નહીં આવું એટલે નહીં જ આવું. જ્યાં સુધી તમે હા નહીં પાડો ને દાદા, ત્યાં સુધી અહીંથી અમે એક ડગલું વધવાના નથી હો. ત્યાં સુધી અમે અહીંથી હલશું જ નહીં. આ બધું તમારે પેલા વિચારવાનું હતું. હવે બહુ મોડું થઈ ગયું છે ભાઈ. દાદા, કાંઈ મોડું નથી થયું, અને તમે તો અમારા વડીલ કહેવાઓ. તમારે તો અમારું ધ્યાન રાખવાની તમારી ફરજ છે. ચોરું કસોરું થાય પણ કઈ માવતર થોડા કમાવતર થાય હે? હવે આ બધી બહુ સમજણ આવવા મળી કા? પેલા બધી ક્યાં ગઈ હતી હે? દાદા, અમને તો એમ હતું કે તમારી જરૂર જ નહીં પડે, પણ એ અમારી બહુ મોટી ભૂલ હતી. વડીલો વગેરે એકે થોડા પ્રસંગો થાય. એ તો પ્રસંગ છે ને એટલે તમે આવું કરો છો. પ્રસંગ વહી જાહે ને બસ તમે એના ઈ જ થવો હે. કૂતરાની પૂંછડી છે ને વાંકી તો વાંકી જ તે. દાદા, આ વખતે તમે સુધરી ગયા છે. અમને ખાલી એકવાર માફ કરજો, પછી તમે જોજો. કોઈ દી ભૂલ નહીં કરી એમ. સારું, હવે હું કઈક વિચાર કરી જાવ. હા, તમને કેમ લાગે દાદા લગ્નમાં આવશે કે નહીં આવે?